લાખણી તાલુકાના મોરાલ ગામે વિરાજમાન સદી માતાજીના મંદિર ખાતે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા। કહેવાય છે કે ઉત્તર ગુજરાતની ધન્ય ધરા પર અનેક દેવી દેવતાઓ વિરાજમાન છે, જેમાં અરવલ્લી ડુંગર પર મા અંબાનું ધામ અને જિલ્લાને અડીને આવેલ રાજસ્થાન પર્વત પર મા ચામુંડા માતા વિરાજમાન છે। તેવી જ રીતે બનાસની ધન્ય ધરા પર આવેલ લાખણી તાલુકાના મોરાલ ગામે મા સદી માતાજીનું મંદિર આવેલ છે, જ્યાં દર રવિવારે ભક્તો પોતાની મનોકામનાઓ લઈ દર્શન માટે ઉમટી પડે છે। શું છે આ મંદિરનો ઇતિહાસ, આવો જાણીએ। ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો એક નાનકડા ગામ એવા લાખણી તાલુકાના મોરાલ ગામના છે કે જ્યાં 2 વર્ષ અગાઉ આ ગામમાં રહેતા પ્રજાપતિ સમાજના લોકોએ એક મંદિર બનાવી સદી માતાજીના મૂર્તિની સ્થાપના કરી હતી, જેમાં ગામમાં અને આજુબાજુ વિસ્તારમાં માતાજીએ ભક્તોને પરચા આપતા અહીં ભક્તો દર્શન માટે આવતા ગયા અને છેલ્લા 2 વર્ષથી અહીં દર રવિવારે હજારોની સંખ્યામાં ભક્તો પોતાની મનોકામનાઓ પૂરી કરવા મા સદી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા આવે છે। મોરાલ ધામ સદી મેલડી સરકાર અને સીએન પ્રજાપતિ ભુવાજી આવે મોરાલ તો આમ તો લાખણી તાલુકામાં વર્ષોથી ગામ છે અને ભીમાજીના ગોળિયાના અડી નજીક આવેલું છે, પણ એક માતાજી છેલ્લા 2 વર્ષથી અહીં એક જાગૃત સાક્ષાત જે માતાજી અંબાજીની અંદર પરચા પૂરતી હોય કે પાવાગઢમાં પૂરતી હોય કે ચાસમુદાજીમાં પૂરતી હોય, ચાહે માઉન્ટ આબુની અંદર અધર દેવી, પણ આ જે સીએન પ્રજાપતિને જે માતાજી મળ્યા છે તો એક સાક્ષાત મળેલો છે અને સાક્ષાત મળવાથી એક સીએન ભુવાજીને અહીંયા લોકો દૂર દૂરથી આવી રહ્યા છે કે અમને છેક રણુજા, અમને બોમ્બે હોય, ઓસ્ટ્રેલિયા હોય, આફ્રિકા, US, અમેરિકા અને વાસ્તવિકમાં બધી જગ્યાએ ભુવા જોડે માતાઓ જોડે હરી ફરી કંટાળીને એમની જે અંતર આત્માઓ પૂર્ણ ન થાય વિશ્વાસ અહીં એવો બંધાઈ ગયો છે લોકોને કે વિડીયો જોવાથી એમની મનોકામના પૂર્ણ થવા મળી છે। આ મોરાલ ગામે વિરાજમાન સદી માતાજીનું આ રજવાડું સદી માતાજી સરકાર મોરાલ ધામ તરીકે ઓળખાય છે, જ્યાં પરમ પૂજ્ય ધર્મરત્ન ગાદીપતિ તરીકે ભુવાજી સીએન પ્રજાપતિ અહીં માતાજીની પૂજા અર્ચના કરે છે અને જે ભક્ત પોતાની મનોકામનાઓ લઈ દર્શન માટે આવે છે તેમને આશીર્વાદ પણ આપે છે। એટલું જ નહીં, કહેવાય છે કે આ એક નાનકડા ગામમાં રાજસ્થાન, ગુજરાત, અમદાવાદ, ડીસા, સુરત તેમજ દૂર દૂરથી જે ભક્તો દર્શન માટે આવે છે તેમને નિઃશુલ્ક રીતે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને અહીં ભક્તો શાંતિપૂર્ણ રીતે માતાજીના દર્શન કરી શકે છે। કેટલા સમયથી દર્શન માટે આવો છો અને આ મંદિરની આસ્થાનું કેન્દ્ર પણ છે અને કેવા આશીર્વાદ મળે છે તમને? 6-7 મહિનાથી આવ્યા છીએ અને અમારું જે બી દુઃખ હતું એ બધું મટી ગયું છે અને મારા લીધે મારા ગામના લોકો ઘણા અહીંયા આવે છે, એમનું બી દુઃખ મટી ગયું છે અને લોકો વિડીયો જોઈને માનતા બી રાખે છે અને એમનું બી દુઃખ મટ્યું છે અને અમારા ઘણા બધા લોકો અમારો જે વિડીયો વાયરલ થયો હતો એના લીધે ઘણા બધા અહીંયા આવ્યા છે અને એમનું બધાનું દુઃખ મટી ગયું છે। આપની શું મનોકામના હતી કે આ મંદિર સુધી આવવું પડ્યું અને શ્રદ્ધા રાખવી પડી? અમે વિડીયો જોયો હતો અને એવું લાગ્યું કે ના, માતાજીનું જે સાથ છે એને લોકોએ કીધું કે આ મતલબ ભુવાજી બધાનું દુઃખ મટાડ્યું છે અને જે મારી બીમારી હતી બધી જ બીમારી મારી દૂર કરી છે અને જેથી હું અહીંયા ઊભી છું બસ એમના લીધે જ અહીંયા છું। શું નામ છે તમારું? મારું નામ અલ્પા છે। અમે આ મોરાલ ધામમાં સતત 3જી વખત જમણવાર આપ્યો છે અને અત્યારે જમણવારો ચાલુ છે અને અમને શ્રદ્ધાથી એમ કે આ જમણવારો અમે આપીએ જ છીએ, 3જી વખત આપ્યો, બરાબર। અને સૌ જે દુઃખી લોકો આવે છે એનો કોમે થાય છે અને કોઈ ભૂખ્યા આવે એ હોય ભોજન કરીને સભામાં બેસે। કોના પરિવાર? અમે આ સાગરભાઈ અને અમે બંને જણા ભેળો જમણવાર આપ્યો સતત 3જી વખત। મોરાલ ધામ ખાતે વિરાજમાન મા સદી માતાજીના આ મંદિર એક નાનકડું મંદિર છે, જેમાં ભુવાજીનું કહેવું છે કે આજથી 400 વર્ષ પહેલા પાટણ ખાતે સંઘની સદી માતાજી તરીકે ઓળખાય છે, ત્યાંથી ઉમરી ખાતે પણ આ સદી માતાજીનું મંદિર આવેલ છે અને ત્યાંથી મોરાલ ગામે પણ એ જ માતાજી અહીં પૂજાય છે અને ભક્તોને દર્શન આપે છે। 2 વર્ષથી આ મોરાલ ગામનું આસ્થાનું જે કેન્દ્ર છે નામચીન બની રહ્યું છે, લોકો અહીં દર્શન કરવા માટે આવી રહ્યા છે। શું છે મંદિરનો ઇતિહાસ અને ભક્તો દર્શન કરવા માટે આવશે અમને કેવી મનોકામના પૂર્ણ થાય છે? જય માતાજી મિત્રો, હું છું સીએન ભુવાજી। આમ બેઝિકલી મોરાલનો જ વતની છું અને ભણેલો છું, જેમ કે મતલબ ઇંગ્લિશ મીડિયમની અંદર મેં BA કમ્પ્લીટ કરેલું છે
જ્યારે હું પણ ઘણા બધા મતલબ આસ્થાના કેન્દ્ર સાથે જોડાયેલો હતો અને માતાજીને આપણે માનીએ છીએ, પણ જે દિવસે માતાજીનું મને રિયલાઇઝ થયું કે ભાઈ માતા છે, તો એના માધ્યમથી ઘણા બધા લોકો મારી પાસે આવતા, તો એમને કીધું ભાઈ મટી જાય, સારું થઈ જાય. તો એ લોકોને મતલબ કહેવાથી એ લોકોનું સારું થવા માંડ્યું. જો કે આપણું મોરાલ ગામની અંદર આ માતા ઓલરેડી પાટણની અંદર બેઠેલી, પાટણ પાસે ઉમરી કરીને ગામ છે, ત્યાં મારા બાપ દાદાનું 400 વર્ષ જૂનું ત્યાં મંદિર છે. અને બીજું મંદિર અહીંયા બાજુમાં ડોડિયા રેતાલ કરી છે, જ્યાં બી અમારા બાપ દાદાનું 300 વર્ષ જૂનું મંદિર છે. જો કે આ વસ્તુ વિશે અમને કોઈને ખબર જ નથી. અને 400 વર્ષ પછી આ માતાજી જાગૃત થયા અને માતાજી મળ્યા, અને માતાજી સપનાના માધ્યમથી જાતો જાત કીધું કે ભાઈ ઉમરીની અંદર મારું મંદિર છે અને ત્યાં તું આય, અને એના માધ્યમથી આપણે માતાજીની સેવા ચાલુ કરી. અને આ મોરાલ ધામમાં આવવાથી ઘણા બધા લોકોનું સારું થાય છે. આપણા મંદિરની અંદર કોઈ પણ જાતની દાનપેટી નહીં, કોઈ લોકો જોડે કોઈ રૂપિયો લેવામાં આવતો નથી. અહીંયા જમણવારની સેવા આપણે ચાલુ હોય છે, અને જે બી લોકો આસ્થાથી આવે છે એમના 100% 1000% એમના કાર્ય થાય છે. અને ઘણી બધી બીમારીઓ બી મટી છે, ઘણા બધા નિસંતાન લોકોને સંતાન પણ થયા છે. તો આ સધી મેલેડીને હું પણ પ્રાર્થના કરું કે માં જે બી હોય ભાવિ ભક્તો આવે છે એ દરેક લોકોનું માં તું પૂરું કરજે. જો કે આપણે કોઈ પણ સ્વાર્થ વગર આપણે માતાજીને એ અરજી કરે છે ને એ અરજી હું માતાજીને કરું છું, તો માતાજી એમની અરજી સ્વીકારે છે ને એ લોકોના કામ થાય છે. જય માતાજી. 400 વર્ષ અગાઉનો આ મંદિરનો ઇતિહાસ છે અને અહીં ભક્તો દર્શન માટે આવે છે. ભાઈ રાજપૂત, ગામ ગોલવી, દિયોદર તાલુકો, જિલ્લો બનાસકાંઠા. હું આ ચોથો રવિવારે માતાએ દર્શન કર્યા છે. મારી જે સંપૂર્ણ મનતા મારી કોમ પૂર્ણ થઈ ગઈ છે, અને બધું જે વ્યક્તિ આવે એનું સંપૂર્ણ કોમ પૂર્ણ પણ માતાજી પૂરું કરે છે. અહીંયા દર રવિવારે લોકો કેટલા લોકો આવે? લોકો 500, 400, 500 લોકો દર રવિવારે આવે, અને દર પબ્લિકની મનતા માતા સંપૂર્ણ પૂરી કરે. તમારા મનમાં જે હોય એ માતા પૂરું આશા કરી આપે. મારા ઘરમાં તકલીફ હતી અને હું પહેલા રવિવારે આ માધ્યમથી વિડીયોના જોઈને પછી પહેલા રવિવારે બીજા રવિવારથી મારી મનોકામના પૂરી થઈ ગઈ, અને હું આવતી ગઈ, મારી શ્રદ્ધા બધી પૂરી થતી ગઈ. આજે 15 રવિવાર થઈ ગયા, 4 મહિનેથી આવું છું અને હું મારી શ્રદ્ધાથી આવું છું, તો મારી મનોકામના બધી પૂરી થાય. મારા ઘરમાં બધી રીતે સુખ શાંતિ છે. લોકોને શું સંદેશો આપવા માંગો છો મંદિર બાબતે? આ બધા મીડિયાથી તમે બધા લોકો આ જોઈને તમે આવજો, અને આ કામ ખૂબ સારું થાય છે. આપણું મનોકામના બધી પૂરી થાય છે.